મિત્રો નમસ્કાર. આજે આપણે ધોરણ 12ની અંદર અર્થશાસ્ત્ર વિષયમાં પ્રકરણ 5 ગરીબીના નિર્દેશકો એ વિશે થોડી ચર્ચા કરવાની છે. તો દરેક વિદ્યાર્થી ધ્યાનપૂર્વક આ માહિતી સાંભળે અને યાદ રાખે. એક ખાસ સૂચના આપું છું કે તમે જો મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી દેશો, કેમ કે નવા વિડીયો તો જ તમને મળતા રહેશે. ઘણી બધી માહિતી આપણે આમાં શીખવાની છે, એટલે પ્રકરણ ધ્યાનથી નિહાળજો અને એમાં જે અમુક મુદ્દાઓ છે એની નોટ્સ કરતા જજો, જેથી કરીને જ્યારે તમે વાંચવા બેસો ત્યારે તમે એ રિપીટ કરી શકો અને સરળ રીતે યાદ રહી જાય. નેક્સ્ટ, અહીંયા આપણે ગરીબીના નિર્દેશકો એટલે કે એના માપદંડો એના વિશે થોડી ચર્ચા કરવાની છે. એક પછી એક મુદ્દા દ્વારા એની ચર્ચા કરતા જશું. આગળની સ્લાઇડ ગરીબીના નિર્દેશકો એટલે કે એના માપદંડો. પેલો જે ભૂરા કલરનો ચાર્ટ આપ્યો છે, બોક્સ, એમાં લખ્યું છે ગરીબીની કક્ષા અને તેનું બંધારણ દર્શાવતી બાબતોને ગરીબીના નિર્દેશકો કહે છે. દેશમાં ગરીબીને દર્શાવતા વિવિધ પરિબળોને ગરીબીના નિર્દેશક તરીકે ઓળખવામાં આવે છે અને જેના દ્વારા ગરીબીના ચોક્કસ સ્વરૂપ અને પ્રમાણને જાણી શકાય છે. હવે એક પછી એક નિર્દેશકોની આપણે વાત કરતા જશું. પહેલું માપદંડ આપ્યું છે, પહેલો નિર્દેશક આપ્યો છે માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. કોઈ એક વર્ષ દરમિયાન કુટુંબો દ્વારા ખરીદેલી બધી જ વસ્તુઓ અને સેવાઓ, ટકાઉ વસ્તુઓ વગેરેના બજાર મૂલ્યને તે જ વર્ષની વસ્તી વડે ભાગતા પ્રાપ્ત થાય છે. માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ. માથાદીઠ વપરાશી ખર્ચ તે દેશમાં વસતા લોકોની જીવન જરૂરિયાત તેમજ સુખ સગવડની વસ્તુઓ અને સેવાઓની પ્રાપ્તિને દર્શાવે છે. વિકાસમાન દેશોમાં વિકસિત દેશોની તુલનામાં માથાદીઠ વપરાશી ખર્ચ ઘણું જ ઓછું હોવાથી જીવનની ગુણવત્તા નીચી હોય છે અને એટલે ગરીબીનું પ્રમાણ વધારે જોવા મળે છે. તો ગરીબીના માપદંડમાં એના નિર્દેશકમાં માથાદીઠ ઘરગથ્થુ વપરાશી ખર્ચ બહુ મહત્વનો છે. બરોબર સમજાઈ ગયો પહેલો મુદ્દો. નેક્સ્ટ, એની પછી કુપોષણનું પ્રમાણ. આ બીજો મુદ્દો છે. કુપોષણ એક એવી પરિસ્થિતિ છે કે જેમાં વ્યક્તિ દ્વારા લેવાતા ખોરાકમાં પૂરતા પ્રમાણમાં કેલરી, પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ, વિટામિન અને મિનરલ્સનો સમાવેશ થતો નથી. ભારતમાં કૃષિ ઉત્પાદન વધ્યું હોવા છતાં માથાદીઠ આવક અને આવકની અસમાન વહેંચણીના કારણે ઓછી આવકવાળા વર્ગને પોષણક્ષમ ખોરાક પૂરતા પ્રમાણમાં પ્રાપ્ત થતો નથી. ત્યાર પછીનું નિર્દેશક અપેક્ષિત આયુષ અને બાળ મૃત્યુ દર. એની પછીનો માપદંડ છે જન્મ સમયે અપેક્ષિત આયુષ એટલે
નવું જન્મેલું બાળક, આ મુદ્દો બરોબર યાદ રાખજો, સરેરાશ કેટલા વર્ષ જીવશે તેવી અપેક્ષા છે, જેને આપણે અપેક્ષિત આયુષ કહીએ. દેશમાં વસતા લોકોનું સરેરાશ અપેક્ષિત આયુષ નક્કી કરવામાં પોષણક્ષમ આહાર, સ્વચ્છતા, પીવાનું શુદ્ધ પાણી, સ્વાસ્થ્ય સેવાઓ, આ બધા પર આધાર રાખે છે. હવે તમે જુઓ, આ જે બધી વસ્તુ આમાં કીધી છે, પોષણક્ષમ આહાર, તો એ બહુ ઓછા પ્રમાણમાં મળે છે. ગંદકીના થર જ્યાં ત્યાં જોવા આપણને મળે છે. પીવાનું શુદ્ધ પાણી પણ હોતું નથી, બરોબર. તો આ બધી આના પર અસર કરે છે, અપેક્ષિત આયુષ ઉપર. અને એની પછીનો જે મુદ્દો આપ્યો છે, એમાં બાળ મૃત્યુ દરની વાત આપી છે. 1000 જીવિત જન્મેલા બાળકોમાંથી 1 વર્ષથી ઓછા સમયગાળામાં મૃત્યુ પામતા બાળકોનું પ્રમાણ, એટલે બાળ મૃત્યુ દર. બાળ મૃત્યુ દરનું પ્રમાણ સ્વાસ્થ્ય સેવાની ઉપલબ્ધતા, માતાના શિક્ષણનું પ્રમાણ, બાળકોમાં રસીકરણ, આ બધી બાબતો પર આધાર રાખે છે, બરોબર. ત્યાર પછી તબીબી સગવડો, આ પણ મહત્વનો મુદ્દો છે. જો સ્વાસ્થ્ય ક્ષેત્રે ડોક્ટર, નર્સ, કમ્પાઉન્ડર, આ બધાનો સમાવેશ થાય છે, અને તેની અછત સ્વાસ્થ્ય સેવાને પ્રતિકૂળ અસર કરે છે. ભારતમાં આંતરરાષ્ટ્રીય તુલનાએ તબીબી સગવડો અને ડોક્ટરોની અછત જોવા મળે છે. વિકસતા ગરીબ દેશોમાં લોકોને તબીબી સગવડો ઓછી હોય છે, વારંવાર અનેક રોગોનો ભોગ બને છે. તો આ પણ એનો મહત્વનો નિર્દેશક છે, ગરીબી, બરોબર. ત્યાર પછી નેક્સ્ટ, આમાં 3 બાબત આપી છે: પીવાનું પાણી, શૌચાલયની સુવિધા અને રહેઠાણ. આ ત્રણેય બાબત એના પર આધાર રાખે છે. જો પેલું છે પીવાનું પાણી. જન સમૂહનું સ્વાસ્થ્ય સૌથી વધુ સુરક્ષિત પીવાલાયક પાણી અને સ્વચ્છતાની સગવડ સાથે સંકળાયેલું છે. ચોખ્ખું પાણી મળવું જોઈએ અને ગંદકી ન હોવી જોઈએ, સ્વચ્છતા બને એટલી હોવી જોઈએ. દૂષિત પાણી, શુદ્ધ અને પૌષ્ટિક ખોરાકનો અભાવ, આ બધા જે પરિબળો છે એ અનેક રોગોનું કારણ બને છે. શુદ્ધ પીવાના પાણીની ગેરહાજરીમાં ગંદુ પ્રદૂષણયુક્ત પાણી દેશમાં પાણીજન્ય રોગો વધારી ગરીબીની સમસ્યાને વધુ ગંભીર બનાવે છે. એટલે આ બાબત પણ મહત્વની છે. પછી શૌચાલયોની સુવિધા. ભારતમાં વસ્તી ગણતરી 2011ની માહિતી મુજબ આપણે જોઈએ તો 70% વસ્તી ગ્રામ્ય વિસ્તારોમાં રહે છે, જેમને પાણીજન્ય અને ચેપી રોગો થવાની શક્યતા સૌથી વધુ છે. આનાથી બચવા સ્વચ્છતા મહત્વની છે, અને તે માટે શૌચાલયની સુવિધા ઘણો મહત્વનો ભાગ ભજવે છે. ભારતમાં 66% કુટુંબો એવા છે કે જે શૌચાલયની સુવિધા ધરાવે છે, જ્યારે 34% કુટુંબો એવા છે કે જે જાહેર શૌચાલય કે ખુલ્લામાં જાય છે. પરિણામે સ્વચ્છતાના અભાવે પ્રદૂષણ અને શારીરિક નબળાઈ ઉત્પાદકતા અને ઉત્પાદનને નીચા રાખે છે. આ પણ ગરીબીનું કારણ બને છે, જે ગરીબીને વધારવા કારણભૂત છે. અને એની પછી આપ્યું છે રહેઠાણ. વિકસતા દેશોમાં રહેઠાણોની તંગી છે. લોકો ગંદી ચાલો અને ઝૂંપડપટ્ટીમાં રહે છે. આ પ્રવર્તતી ગરીબીનું માપદંડ છે. રહેઠાણ એ માનવીની પ્રાથમિક જરૂરિયાત છે. રહેઠાણ મળે તો કેવા મળે છે તેના પર ગરીબીનું ધોરણ નક્કી થાય છે. ભારતની અંદર આપણે જોઈએ તો મોટા ભાગના મકાનો 1 રૂમની સગવડવાળા છે, જે ગરીબીનું માપદંડ છે. આવા મકાનો આપણને જોવા મળે છે. ત્યાર પછી નેક્સ્ટ, આમાં 3 મુદ્દા આપ્યા છે: વીજળીની વપરાશ, શિક્ષણ અને આવક અને સંપત્તિની
અસમાન વહેંચણી. બરોબર. હવે એમાં જોઈએ, કોઈ પણ દેશ, પહેલી વાત કરીએ છીએ વીજળીની વપરાશની. આ મુદ્દાની આપણે વાત કરીએ છીએ, વીજળીની વપરાશ. કોઈ પણ દેશના આર્થિક વિકાસને અસર કરનારું મહત્વનું પરિબળ વીજળીની સગવડતા છે. દેશમાં ઉત્પાદન વધારવા તેમજ લોકોના જીવનની ગુણવત્તા સુધારવા વીજળીની સગવડ ખૂબ જ મહત્વની છે. ભારત વીજળીનો એક મોટો ઉત્પાદક અને વપરાશ કરતો દેશ છે. આમ છતાં વધુ વસ્તી અને ઓછી માથાદીઠ આવક, આ બેના કારણે માથાદીઠ વીજળી વપરાશ ખૂબ ઓછી છે. બરોબર. ત્યાર પછી શિક્ષણ. વિશ્વ બેંકની માહિતી મુજબ 15 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકો જે લખી અને વાંચી શકે તે સાક્ષર છે, બાકીના નિરક્ષર છે. તેઓ મોટાભાગે કેવા હોય છે? ગરીબ હોય છે. આમ શિક્ષણ અને તાલીમનું ઓછું પ્રમાણ દેશમાં અનુકૂળ અને ઓછી ઉત્પાદકતા ધરાવતા શ્રમિકો ઉપલબ્ધ કરાવે છે. એ જે શ્રમિકો હોય છે ને, એ ઓછી ઉત્પાદકતા ધરાવતા હોય, કારણ કે શિક્ષણ અને તાલીમનું પ્રમાણ જ નથી. બરોબર. પરિણામે નીચા વેતનો અને ઓછી આવક એના કારણે ગરીબી વધે છે. માત્ર માથાદીઠ આવકના પ્રમાણ ઉપરથી જ વિશ્વમાં પ્રવર્તતી ગરીબીનો સાચો અંદાજ મળતો નથી. એવું હોઈ શકે છે, ઊંચી માથાદીઠ આવકવાળા દેશોમાં ગરીબી રેખા નીચેની વસ્તીનું પ્રમાણ વધારે પણ હોઈ શકે. આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. છેલ્લો જે મુદ્દો આપ્યો છે એની ચર્ચા કરીએ છીએ. છેલ્લો મુદ્દો, આવક અને સંપત્તિની અસમાન વહેંચણી. આવકની અસમાનતા વધવા સાથે એક તરફ ઉચ્ચ જીવન ધોરણ સાથે ઉચ્ચ સગવડો ભોગવતો ધનિક વર્ગ, તો બીજી તરફ ઓછી આવક ધરાવતો મધ્યમ વર્ગ, મકાન વિહોણો તેમજ ગંદા વસવાટમાં રહેતા, ખોરાક, શિક્ષણ અને સ્વાસ્થ્યની પાયાની જે જરૂરિયાત છે એ પણ સંતોષી ન શકે, આવો વર્ગ જોવા મળે છે. આવક અને સંપત્તિની અસમાન વહેંચણી છે. આવક પણ ઓછી છે અને સંપત્તિમાં પણ અભાવ જોવા મળે છે. બરોબર. તો આ પણ ગરીબીનો એક માપદંડ છે, નિર્દેશક છે. બરોબર. ત્યાર પછી બેરોજગારીનો ઊંચો દર. મિત્રો, આ એક ખાસ જોજો કે જે દેશમાં ગરીબીનું પ્રમાણ હોય ને ત્યાં આ મોટી સમસ્યા હોય છે. ગરીબી તો છે, સાથે બેરોજગારી. લોકો ગરીબ શું કામ છે? તો કે રોજગાર મળતો નથી એટલે. જો રોજગાર મળે તો એને આવક મળે, આવક મળે તો એનું જીવન ધોરણ ટકી શકે. ખોરાક, પોશાક, રહેઠાણ, આ બધી સુવિધા, શિક્ષણ, આરોગ્ય, આ બધું પ્રાપ્ત કરી શકે. પણ બાબત મુખ્ય શું છે? બેરોજગારીનો ઊંચો દર. તો આ જે બાબત છે એ પણ મહત્વની છે. પ્રવર્તમાન વેતન દરે કામ કરવાની ઈચ્છા શક્તિ અને લાયકાત ધરાવતા વ્યક્તિને કામ ન મળે તો તે બેકાર કહેવાય. ભારતમાં આયોજનની શરૂઆતમાં નીચા આર્થિક વિકાસ અને 1991 પછી રોજગારી વિહોણી વૃદ્ધિના કારણે રોજગારી સર્જનનો દર વધતા શ્રમના પુરવઠાના સંદર્ભમાં નીચો રહ્યો હોવાથી બેરોજગારીનો દર ઊંચો રહ્યો છે. ઊંચો બેરોજગારીનો દર. બેરોજગારી ઘટવી જોઈએ અને બદલે વધે છે. બેરોજગારીની સ્થિતિમાં વ્યક્તિ આવકના અભાવે પોતાની અને પોતાના કુટુંબની જે જરૂરિયાતો છે પાયાની, ખોરાક, પોશાક, રહેઠાણ, આ પણ સંતોષી શકતો નથી. પરિણામે ગરીબીનું પ્રમાણ ઊંચું રહે છે. તો એની પાછળનું મૂળ કારણ શું થયું? બેરોજગારીનો ઊંચો દર. અને છેલ્લે ભારતમાં વર્ષ 2011 સુધી બેરોજગારીનો દર 9% આસપાસ રહ્યો હતો. તો આ મિત્રો આપણે ગરીબીના નિર્દેશકોની બહુ સરળ રીતે તમને સમજાય
એવી શૈલીમાં રજૂઆત કરી. હવે માત્ર તમારે આ ચાર્ટનું નિરીક્ષણ કરવાનું છે, એક બે વાર જોવાનો છે, મહત્ત્વના મુદ્દાઓની નોંધ કરતા જવાની છે, એટલે યાદ રહી જશે. હવે પછી આ જ પ્રકરણમાં આગળના જે મુદ્દા છે, ગરીબીના કારણો, ઐતિહાસિક કારણો, આર્થિક કારણો, આ બધી જે બાબત છે એના વિશે થોડી ચર્ચા કરશું. તો અહીં સુધી આપણે આ માહિતી રાખીએ છીએ. ધન્યવાદ.